અમરેલીમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો પ્રકરણનો મામલો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચવા માટે પત્ર લખવામાં આવ્યો છે। જી હા, વાત કરીએ તો જે પત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે આરોપો કરવામાં આવી રહ્યા છે અને આ મામલાને લઈને તટસ્થ તપાસની માંગ કરાઈ છે। કોણે આ પત્ર લખ્યો છે અને શું માંગ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચે ડખા સર્જાયા હતા, પત્રકારનો મામલો સામે આવ્યો હતો, તેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને જેલ જવાનો વારો આવ્યો હતો। પોલીસે સરઘસ પણ કાઢ્યો તે પ્રકારના આરોપો લાગ્યા હતા અને આને લઈને ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો હતો। આ સમગ્ર મામલાને લઈને વિપક્ષે પણ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થનમાં વાત કહી હતી ને કેટલાક લોકો ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા હોય તે પ્રકારની વાત કરી હતી। જ્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા સતત અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે કે પત્રકાંડ મામલાને લઈને ત્યારબાદ પોલીસની જે કામગીરી જોવા મળી, પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સાથે જે વર્તન થયું તે મામલામાં પાયલ ગોટી હાઈકોર્ટમાં પણ આ મામલે અરજી દાખલ કરી છે અને આ મામલો દિવસે ને દિવસે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। કેમ કે હવે બગસરા એપીએમસીના ચેરમેન કાંતિ સતાસિયા દ્વારા આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે। જે પત્રમાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। એટલું જ નહીં, તેમણે અમરેલીની જે તપાસ એસપી જે એસઆઈટી બનાવવામાં આવી હતી તે તપાસનો રિપોર્ટ હજી સુધી પહોંચ્યા ન હોય તેવા પણ સવાલ ઉઠાવતા વાત કહી છે। જેમાં તેમણે પત્રમાં લખ્યું કે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં અમરેલી લેટરકાંડ વિશે નિવેદન બજેટમાં આપેલ કૌશિક વેકરિયાને બદનામ કરવા ષડયંત્ર કરેલ હતું। તેને કોઈ ખોટું કામ કરેલ નથી। વિધાનસભામાં સરકારનો કોઈ મંત્રી બોલે એટલે ઓન રેકોર્ડ રહેતું હોય છે। મુખ્યમંત્રી કે સંસદીય મંત્રી કે કોઈ પણ મંત્રી સરકારના પ્રવક્તાએ ગૃહની અંદર કે બહાર એવું કોઈ નિવેદન આપેલ નથી। હર્ષ સંઘવીનો આ વ્યક્તિગત અભિપ્રાય છે, આવું કોઈ બોલેલ નથી। તેનો અર્થ એવું થાય છે કે હર્ષ સંઘવી કૌશિક વેકરિયાને છાવરવા માંગે છે અને તેમના મુખ્યમંત્રી અને સરકારની મીઠી નજરથી સહેમતી છે। વિધાનસભા સરકાર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી। જેમાં કાંતિ સતાસિયા અલગ અલગ મુદ્દાઓ ટાંકી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે અમરેલી એસપી દ્વારા સીટની નિમણૂક થયેલ છે, લેટર એફએસએલનો રિપોર્ટ આવેલ નથી, દિલીપ રાય કરેલ તપાસનો રિપોર્ટ પણ હજી જાહેર થયેલ નથી। આનંદ યાજ્ઞિક વકીલ દ્વારા હાઈકોર્ટમાં ન્યાય માટે કેસ પેન્ડિંગ છે। મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા, જીતુ ખાતરાને માર માર્યા તેની પિટિશન કોર્ટમાં દાખલ છે। સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે કોઈ કોર્ટમાં મેટર ચાલતી હોય તો તેની ચર્ચા સંસદ કે વિધાનસભામાં થઈ શકે નહીં અને કોઈ પણ તપાસ હોય ત્યારે ધારાસભા ગૃહમાં કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ ચર્ચા કરી શકાય નહીં। જેમાં જે અલગ અલગ મુદ્દાઓ ટાંકીને કાંતિ સતાસિયાએ જે આક્ષેપો કર્યા છે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પત્ર લખીને માંગ કરી છે કે આમાં તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે। તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું રહે કે આગામી સમયમાં આ મામલાને લઈને કેવા પડઘા દિલ્હીમાં પડે છે ને આ જે લેટર કાંડનો મામલો ગુજરાતમાં ગાજ્યો છે તે ક્યારે શાંત પડે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે